માહિતી સુરતથી સામે આવી છે, જ્યાં ગણેશ મંડપમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આ મામલો સામે આવ્યો હતો સુરત ખાતેથી, જ્યાં વરિયાળી બજાર ખાતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો સુરતમાં। ત્યારે હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે વરિયાળી બજાર જે સુરતમાં સ્થિત છે ત્યાં પથ્થરમારો થયો હતો અને ગૃહમંત્રીએ મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત મેયરે પણ મોડી રાત્રે ગણેશજીની આરતી કરી હતી અને ત્યારબાદ પથ્થરમારો થયો, જેને લઈ ભારે તંગદિલી છવાઈ ગઈ હતી ઘટના સ્થળે। અને વરિયાળી બજાર મેઇન રોડ ઉપર ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે મંડપમાં રિક્ષામાં આવેલા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને શાંતિને ડહોળવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે પથ્થરમારો કરનારને પોલીસ ચોકીએ લાવવામાં આવ્યા હતા અને પથ્થરમારા બાદ હિન્દુ મુસ્લિમ સમુદાય એકઠા થતા જ વાતાવરણમાં ઘર્ષણ પણ જોવા મળ્યું અને પરિસ્થિતિ વણસતા જ પોલીસ દ્વારા લાઠીચાર્જ સાથે ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા હતા। ત્યારે વરિયાળી બજાર, સૈયદપુરા અને રામપુરા પોલીસ હાલ છાવણીમાં ફેરવાઈ ગયું છે। ત્યારે મોડી રાત્રે જ પોલીસ દ્વારા કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। આ સમગ્ર મામલો સુરતથી સામે આવ્યો છે, ત્યારે પથ્થરમારો કરનાર અને ધમાલ મચાવનારાઓને ડિટેન કરી દેવામાં આવ્યા છે અને હાલ વરિયાળી બજાર તથા સૈયદપુરા પમ્પિંગ પાસે શાંતિ જોવા મળી રહી છે। પરિસ્થિતિ વણસી હતી અને પરિસ્થિતિ વણસતા જ લાઠીચાર્જ તથા ટીયર ગેસ પોલીસ દ્વારા છોડવામાં આવ્યા હતા। સુરત ખાતેથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં ગણેશ મંડપમાં જ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। વરિયાળી બજાર ખાતે આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે જ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલે લાઈવ જોડાઈ ગયા છે। જે રાબિયા, સુરત ખાતે ગણેશ મંડપમાં પથ્થરમારો થયો હતો, શું છે હાલ ત્યાંની સ્થિતિ? હાલ જોવા જઈએ તો તમામ મામલો જે છે પોલીસ દ્વારા થાણે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। મોડી રાતે જે ઘટના અહીંયા બની હતી એ ઘટના સ્થળ જે કહી શકાય છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા। વ્યવહારિક છે કે ગણેશ મહોત્સવ અત્યારે ચાલી રહ્યું છે અને આ ગણેશ મહોત્સવને લઈને ક્યાંક શાંતિ દોહડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારે ખાસ જે લોકો છે એ અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। ત્યારે ખુદ ડીસીપી ભગીરથ ગઢવીએ છે, સર અત્યારે મંતવ્ય ન્યૂઝ પર લાઈવમાં આપને સ્પષ્ટ પૂછવા માંગીશ કે જે રીતની ઘટના બની છે એ ઘટનાને લઈને શું કહેવું છે? ગઈકાલે જે વિસ્તારમાંથી પથ્થરમારો થયો ત્યાં કોમ્બિંગ કરી લોકોને ડિટેન કર્યા હતા। 27 જેટલા લોકોને રાતોરાત ડિટેન કરી દીધા હતા। ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। રાત બાદ કોઈ ઘટના નથી બની, સમગ્ર માહોલ શાંતિમય છે। વિસ્તારમાં શાંતિ છે, સમગ્ર શહેરમાં શાંતિ છે। સવારે પણ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે, કોઈ પણ જાતની સમસ્યા ન થાય એના માટે પોલીસ સિક્યોરિટી કરી દેવામાં આવી છે। આ પ્રકારના અમારા ક્લિયર છે એને હેન્ડલ કરી શકે એવા વાહનો, એવા લોકો, અમારા ટ્રેન પોલીસ જવાનો, સ્ટેટ રિઝર્વ પોલીસની કંપની, એસઓજી, અન્ય ક્રાઇમ બ્રાન્ચ, અન્ય પોલીસ બધા હાજર છે। જયારે આ ઘટના બની ત્યારે આ ઘટનાની અંદર ધારાસભ્ય કાંતિ બલ્લર દોડી આવ્યા હતા, ત્યારે કેટલાક વાહનો જે હતા એમને ચડવાનો પ્રયાસ કર્યો હતો। આ તમામને લઈને પોલીસની ક્યાંક આપણે કહી શકાય કે ચૂક કહી શકાય કે કેમ કે દર વાર તહેવારે કંઈક ને કંઈક થતું હોય છે। કોઈ પણ તહેવાર હોય છે શહેરમાં ત્યારે પોલીસ ડિપ્લોમેટ કમ્યુનલ પોઈન્ટ ઓફ વ્યૂથી, ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂથી, લો એન્ડ ઓર્ડર પોઈન્ટ ઓફ વ્યૂથી ગોઠવવામાં જ આવે છે અને શાંતિ સમિતિના સભ્યો, સ્થાનિક આગેવાનો સાથે પોલીસ સંપર્કમાં છે। કોઈ પણ જાતની કોઈ ચૂક રહી નથી, પરંતુ ક્યારેક કોઈ ગેરસમજ આપવાને કારણે લોકોના ટોળા જ્યારે ભેગા થઈ જતા હોય ત્યારે કોઈ ઘટના બને છે, પરંતુ તરત જ પોલીસે એને હેન્ડલ કરી લીધી। ક્યાં પથ્થરમારો થયેલો, ક્યાં જગ્યાઓ, ક્યાં છે પંડાલ, ક્યાં આ પ્રકારની સળગાવવાનો પ્રયાસ કર્યો છે। સળગાવ્યું હતું પોતાની એ પણ અમે
સુરત ખાતેથી આ મામલો સામે આવ્યો હતો, જ્યાં ગણેશ મંડપ ખાતે પથ્થરમારો કરી વાતાવરણમાં શાંતિ ડોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો।